વડોદરા શહેર નાગરવાડા વિસ્તારમાં આવેલ પ્રકાશનગર ખાતે આંગણવાડીમાં નાના ભૂલકાઓ સરસ્વતીનું જ્ઞાન લેવા આવતા હોય છે. ત્યારે આંગણવાડીની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાથે જ આંગણવાડીના પરિષદમાં દેશી પોટલીની થેલીઓ પણ જોવા મળી રહી છે, જેના કારણે આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓ આ ગંદકીના સામ્રાજ્યથી હેરાન પરેશાન થઈ ગયા છે. સાથે જ આજુબાજુમાં દેશી દારૂનું વેચાણ થતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આંગણવાડીના પ્રાંગણમાં દેશી દારૂની પોટલીઓની થેલીઓ જોવા મળી રહી છે. ત્યારે આંગણવાડીના આચાર્યએ શિક્ષણ સમિતિમાં પણ રજૂઆત કરવા છતાં આ ગંદકીનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડ્યા છે તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે જ્યાં નાના ભૂલકાઓ સરસ્વતીનું જ્ઞાન લેવા આવતા હોય ત્યાં બાળકો જો આવી ગંદકીમાં બેસીને અભ્યાસ કરતા હોય તો પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયાનું સૂત્ર સાર્થક કેવી રીતે થશે? વડોદરા શહેરના અધિકારીઓ માત્ર વડોદરા સ્માર્ટ સિટીને કાગળ પર જ બતાવી વાહવાહી લૂંટાઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દર્શાવી રહી છે. નવી નાગરવાડામાં છે, પ્રકાશનગરમાં. શું સમસ્યા છે આંગણવાડીમાં? આ ગંદકીની સમસ્યા છે આજુબાજુ ને બધી રોકાણ કરેલી છે આ દિવાલો કને એની છે. મેન તો ગંદકી જ છે બહુ. ખાસી કરી છે બધાને રજૂઆત. જ્યારે અહીંયા કોર્પોરેટર છે એમને કરેલી જ છે આની દબાણની. તમે કેટલી વાર નહીં કરી છે, કોટોય કરવાની કીધેલી છે અમે અહીંયા આગળ આજુબાજુમાં. કયા કોર્પોરેટરને કીધું? આરોહીબેન. શું કીધું એમને? એટલે મને અરજી કીધી કે મને અરજી લખી આપી. અરજી લખી આપી હતી અમે એમને કે જેમાં જે પ્રોબ્લેમ હતી, પાણીની હતી, ટાંકીની હતી, બધી જ કરી દીધી હતી. કોર્પોરેટર વિઝિટ કરવા આવ્યા હતા? નથી આવ્યા. જ્યારે અરજી પછી તો નહીં જ આવ્યા. પહેલાં આવ્યા હતા, આજ જારી નાખી, કાલ જારી એકલી મને નાખી આપી. ટાંકી છે એમાં પાણી આવે છે કે નથી? પાણી પડે છે પણ બધું બહાર ટાંકીમાં પાણી એ થઈ બહાર નીકળી જાય છે. બધું પાણી ટાંકીમાં પડતું નથી કચરાના લીધે. તમે આંગણવાડીમાં ઉચ્ચ અધિકારીને કઈ ચર્ચા કરવામાં આવી હતી? કશું જ નહીં. કશું નહીં. કેટલા ટાઈમથી સમસ્યા છે? હમણાં પહેલાં ચાલુ કર્યું હતું ત્યારે મહિનો થવા આવ્યો મને. ચાલુ નહીં, પાણી ચાલુ થઈ ગયું, પાછું બંધ થઈ ગયું, કચરો ભરાઈ ગયો. એટલે નાગરવાડા વિસ્તારનો પ્રકાશનગર વિસ્તાર છે. પ્રકાશનગર વિસ્તારની અંદર જ્યારે ગુજરાતની અંદર અત્યારે પોલિયો દિવસ ચાલતા હોય તો નાના નાના બાળકોને જે પોલિયો છે એ પોલિયો પીવડાવતા હોય તો નાના બાળકોને અસર પડે. નાના બાળકો અહીંયા જે આંગણવાડીમાં આવે છે એવું વિચારે કે આ પોટલી સાની છે, તો એમને ખબર પડી જાય. નાના 2 વર્ષ 4 વર્ષના બાળકને બી ખબર પડી જાય કે દારૂની પોટલી છે. તમે જોયું કે અત્યારે બેને પણ કહ્યું કે લોકો પછી ધમકી આપે છે, અહીંયા ઓટલા પર બેસીને જાણે બિયર બાર હોય એમ પીવે છે. ભાઈ દારૂ વેચાય છે તો દારૂ પીવાય છે બરાબર, તો અંદર બેસીને પીવે. પોલીસના તમે પૈસા આપતા તો તમે બેસીને પીવડાવો એમને. કેમ કે આ તમે જુઓ છો, તમે જાહેરમાં અહીં પીવે અને પોટલીઓ નાખે તો આ વ્યાજબી વાત છે. બીજી વસ્તુ, સફાઈને લઈને જે કોર્પોરેશનની અંદરમાં બધી આંગણવાડી આવતી હોય તો કોર્પોરેશનના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના લોકો કરે છે શું? ઉપરનું જે પાણી છે એ નીચે નથી ઉતરતું. પ્રધાનમંત્રીનું સપનું છે મારું ભારત સ્વસ્થ ભારત, તો લોકોએ સપોર્ટ કરવો પડે ત્યારે સ્વસ્થ ભારત થાય. તમે આજુબાજુ જુઓ, બધું તમે દબાણ કરી લો તો દબાણનું કામ છે, દબાણ અધિકારીને હટાવવાનું કામ છે. જે કોર્પોરેશનની અંદર આંગણવાડી આવેલી છે એ આંગણવાડી કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ આને ચેક કરતા હોય મહિને 2 મહિના, તો પછી આવી રીતે ગંદકી જોવામાં આવે. તમને આ પાણીનો દુરુપયોગ બીજા કરે છે, અંદર પીવાનું પાણી નથી આવતું. તમે સાની સ્માર્ટ સિટીની વાતો કરો છો? પહેલાં તમે અધિકારીઓ, જે કોર્પોરેશન અધિકારીઓ છે ને એ સ્માર્ટ બની જાય ને વહેલામાં વહેલી તકે પોલીસ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે ને મહેરબાની કરીને ભાઈ આ દેશી લઠ્ઠો બંધ કરાવો.